અમે જયારે તમને જ્ઞાન આપીશ ત્યારે અંતર તપ ખુલી જશે. પછી નિરંતર તમારે અંતર તપ કરવું જ પડશે. મેર થઈ જ જાય. શું કરવાનું રહે છે એમાં? કશું જ કરવાનું રહેતું નથી. આ બેન ની જોડે તમે એમને અપમાન કરી નાખો. બધા 50 માણસની બધા એમને પૂજ્ય ગણતા હોય તો અપમાન કરો એટલે તીકડે એમને તપવું પડે. શું કરવું પડે? તે કોઈને દેખવા ના દે, જાણવા ના દે અંદર તપે તે. તો અને અંદર તપે અને જરાય મન બગાડે નહીં તમારા માટે. અંદર તપે બગડ્યું ને, અંદર તપે બગડ્યું. અંદર તપે એટલે તો મન બગડ્યું. અંદર તપે શું? નારાજગી તો થઈ ને. એ કે છે કે અંદર તપે એટલે નારાજગી તો થઈ ને મન બગડે ને કે છે. ના, એ તપ એવું ના હોય. અંતર તપ, અંતર તપ મન બગડે નહીં. મન બગડે તો અંતર તપ કહેવાય જ નહીં. અંદર તપ નથી કેતા, તપે કહીએ છીએ આપણે. તપે એટલે નારાજ થાય. તપે એટલે નારાજ થાય. ના, એ બાહ્ય તપ માં બધું. તપ કહો તો બરાબર છે, અંદર તપ થતું હોય તો બરાબર છે, પણ તપે અંતર તપ તો પોતાના હિત માટે છે ને. એ તો પાયો છે ને મોક્ષનો. એટલે પોતાના હિત માટે ઉડતું હિતે જ છું, એનો આનંદ થાય ઉડતો. એક બાજુ લાલ 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 થઈ ગયું હોય હૃદય અને તેને એ જોયા કરે. શું કરે? તપે છે શુક્લ ધ્યાનથી. તપે છે શુક્લ ધ્યાનથી એને જોયા કરે એને. શુક્લ ધ્યાનથી. હા, શુક્લ ધ્યાનથી. ધ્યાનથી જોયે. શુક્લ ધ્યાનથી એને જોયા કરે. ભોગવી લીધું પછી કે આ નકામો ગુસ્સે થાય છે. નકામો નહીં, મારે ભોગવવાનો તો ભોગવી લીધું. એ ગુસ્સો થાય છે પણ મારે ભોગવવાનું, હું શાંતિથી ભોગવી લઉં છું. નહીં, આ મારે ખરેખરું તપ આવ્યું. હવે આ તપ ને હું શાંતિપૂર્વક પદ્ધત જ્ઞાનપૂર્વક શુક્લ ધ્યાનપૂર્વક ભોગવી લે એટલે પછી ગયું. પછી ગયું કર્મનું કોઈ બીજા કોઈ કર્મનું કારણ નથી. તે આવ્યો તે ગયો. આવશો ને, જેટલા આવ્યા એટલા જ્ઞાને કરીને ખપાવવા પડશે. જ્ઞાને કરીને ખપાવતી વખતે તપ હોય. શું હોય? જ્ઞાને કરીને કર્મ ખપાવતી વખતે તપ હોય અને અજ્ઞાને કરીને કર્મ ખપાવે ત્યારે મન માનસિક ઉપાધિ હોય. માનસિક એ જ્ઞાન નહીં જરૂર, બાહ્ય દર્શન ની જરૂર નહીં, બાહ્ય ચારિત્ર ની જરૂર નહીં અને બાહ્ય તપ ની જરૂર નથી. શું? બધું અંતર જ્ઞાન, અંતર દર્શન, અંતર ચારિત્ર અને અંતર તપ ચારે જુદા છે મોક્ષ માટે. પદ્ધતિ વાંચાતું રહે ને એ છે ને. બહુ ખૂબ એકાગ્રતા વાંચીએ. પૂર્વભો ની વાત કરે છે. પૂર્વભો ગયા અવતારમાં આમ હતું કે છે. એક રોગ ઉપર 2.5 રોગ છે. કેટલા રોગો છે શરીરમાં? 3 કરોડ ને 65 લાખ રોગ ખરા. 3 કરોડ ને ઉપર કરી નાખો 5 કરોડ 54 લાખ જેવા થાય. પેલા દોયડા પર નટ કોદાળ પડતો નથી કશું. એના છોકરા છોકરો વાસ લાવો જીવતા રહે. સાયન્ટિફિક એવિડન્સ ની વાત જ નહીં. એનો અનુભવ હોય પણ દાદા પાસેથી અથવા એવા કોઈ પણ વિતરાગ પુરુષ પાસેથી આધ્યાત્મિકતાના અનુભવ વિશે આપણે જે પૂછીને એનો આપણને જવાબ મળે એને આપણે બૌદ્ધિક અર્થઘટન કહી શકાય. એમનો પ્રશ્ન છે કે અધ્યાત્મના અનુભવ વિશે દાદા પાસે કે કોઈ પણ વિતરાગ પુરુષ પાસે આપણે એના જે ઉત્તરો મેળવીએ તો એ છે તો બૌદ્ધિક અર્થઘટન ગણાય કે માનસિક? તમારી પાસે આવ્યું એટલે બૌદ્ધિક થઈ ગયું. વાણીમાં ઉતરે. તમે બુદ્ધિ થી સમજ્યા માટે બુદ્ધિક થઈ ગયું. તો બાકી આમ જ્ઞાન પ્રકાશ હોય છે. બુદ્ધિ તો અમારા હોય જ નહીં. એટલે જ્ઞાનના ડિરેક્ટ પ્રકાશ થી વાત કરીએ. પુસ્તક ની વાત ના હોય, ખાલી ડિરેક્ટ પ્રકાશ થી જોઈને બધી વાત કરે. ના એમ પૂછું, વાણીમાં ઉતરે એટલે એટલા અર્થમાં તો બૌદ્ધિક માનસિક સ્તરે થોડું થઈ જાય જે બોલે. હવે એમનો એવો પ્રશ્ન છે કે વાણીમાં જે ઉતરે તો એ છે તો બૌદ્ધિક કે એમાં ના થઈ ગયું કેવાય? એટલા અંશે બૌદ્ધિક ના થઈ ગયું કેવાય? વાણીમાં ઉતર્યું એટલે કઈ નિયમ નથી. વાણીમાં તો બધું ડિરેક્ટ પ્રકાશ બધો ઉતરે, ડિરેક્ટ ઉતરે, બધો ઉતરે વાણીમાં. વાણીને એવું કશું લેવા દેવા નથી. માધ્યમની મર્યાદા નડે કે નહીં? માધ્યમની મર્યાદા નડે કે નહીં? માધ્યમની મર્યાદા નડે કે નહીં? તેની માધ્યમ આ વાણી જે છે એક માધ્યમ છે ને, ભાષા. એની મર્યાદા નડે કે નહીં? એમ એની મર્યાદા કેવી? ડિરેક્ટ પ્રકાશ પહોંચાડવા માટે
ડિરેક્ટ પ્રકાશ પહોંચાડવા માટે તિરક પ્રકાશ વાળી વાણી હોય ને સાદવાદ હોય, કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય એવી વાણી હોય. બરોબર. અને પછી બુદ્ધિ વાળી વાળી દુઃખદાયી કોકને થઈ જાય. કારણ કે બુદ્ધિ વાળી વાણીમાં પોઈઝનસ હોય છે અને પેલો પોઈઝનસ નહીં એમાં. વાણી વિતરાક હોય પણ બુદ્ધિ ઝીલતી હોય તો શું થાય? હે? જિલ્લાની વાણી તો બુદ્ધિ વિતરાક હોય ને ઝીલતી બુદ્ધિ હોય તો શું થાય? એ જ માનવું. વાણી વિતરાક હોય પણ ઝીલે જો સામે બુદ્ધિ તો એ વિતરાકતા સમજી શકે ખરી? સમજે ને? એમ ના. ના એટલે રિસીવર જે હોય બુદ્ધિ સમજી શકે ખરી, નિર્ભય એમ પૂછો કે જે જિલ્લાર પાત્ર હોય એ તો બૌદ્ધિક રીતે પણ પોતાની મારે ના સમજે. એ કે છે જિલ્લારો જે હોય એ તો એની બુદ્ધિ થી જ ઝીલે ને. હે? જિલ્લારો જે હોય એ તો એની બૌદ્ધિક શક્તિ થી જ ઝીલે ને. હા, પણ અને એની મર્યાદા હોય પાછી. એ બુદ્ધિક શક્તિથી ખીલે છે, પણ એ જ્ઞાની પુરુષની હાજરીમાં જ શક્તિથી ખીલે છે. એ બુદ્ધિ પકડી શકે, બીજી જગ્યાએ બુદ્ધિ નહીં પકડી શકે. કારણ કે જ્ઞાની પુરુષની હાજરીમાં એ વાણી બોલવાથી સીધું ડિરેક્ટ આત્માને પહોંચે છે. આત્માને પહોંચે છે એટલે તમને બુદ્ધિ તરત પકડી લે છે. સીધું ડિરેક્ટ આત્માને જ પહોંચે છે. આ મારી વાત, એ આખું બધું આવરણ તોડીને આવરણ ભેદી વાણી ડિરેક્ટ આત્માને પહોંચે એટલે આત્માથી જ પાસ થયેલી છે આ વાણી. આ જગતની વાણી છે એ મનથી પાસ થયેલી છે. મન એક્સેપ્ટ કરે, અહીં આત્મા એક્સેપ્ટ કરે. એટલે આત્મા એક્સેપ્ટ કરે પણ પછી પકડી લે મન, પછી બુદ્ધિ એને પકડી લે બુદ્ધિ પાછી. એ દખડક કરે. છતાંય પણ એ અમારી ગેરહાજરીમાં પોતાને સ્વતંત્ર રીતે ના થાય એમ. હા એટલે નિર્બંધ સ્વતંત્ર રીતે ના થાય. કે વિતરાગ પુરુષની ગેરહાજરીમાં અવસ્થાઓમાં અસ્વસ્થ થવાની દાદા કે સીધી ભૂમિકા આના કારણે પણ થાય. વિતરાગ પુરુષની એટલે ગેરહાજરીમાં એટલે વિતરાગ પુરુષની ગેરહાજરીમાં અવસ્થામાં અસ્વસ્થ થવાનું બને આવે, અવસ્થામાં અસ્વસ્થ થઈ જવાય. એવું કેમ બની આવે? એવું કેમ બને છે? આપની ગેરહાજરી હોય તો પછી અસ્વસ્થ થઈ જવાય ના એમની હાજરી હોય તો સ્વસ્થ થાય. અને તમારી હાજરીમાં સ્વસ્થ રહેવાય. એમની હાજરીમાં તો સ્વસ્થ રહે જ. તાદાત્મ્ય થાય તો અસ્વસ્થ થાય. અસ્વસ્થ રહે છે આપણી બુદ્ધિ રખાડાવે છે. બુદ્ધિ અને બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર છે, એ અહંકાર વાળી બુદ્ધિ છે તે અસ્વસ્થ કરાવડાવે છે. હા એ જો કઈ એનો એન્ડ આવી જાય તો કશું અસ્વસ્થ થવાનું કોઈ કારણ નથી. નહીં તો આખો દાડો જ્ઞાની પુરુષની પાસે બેસી રહ્યો તો અસ્વસ્થ થવાનું કારણ નથી. હા, પણ ભૌતિક રીતે શક્ય ના હોય ત્યાં શું કરવું? એ ફિઝિકલી કેવી રીતે શક્ય હોય? હે? ભૌતિક રીતે ફિઝિકલી તો એ શક્ય ના હોય ને. ના, શક્ય ના હોય છતાંય પણ આટલું જેટલું લાભ મળે એટલો સાચો. નહીં તો પોતાનો બુદ્ધિ અને અહંકાર જયારે ખલાસ થઈ જશે નિકાલ કરતા કરતા, એટલે પછી એને મને ઓપનલી ચોખ્ખું ચોખ્ખું સ્વસ્થતા જ રહેશે. નિરંતર સ્વભાવ રહે માટે સ્વસ્થતા. અને આ છે તે અવસ્થાઓ મળે છે માટે અસ્વસ્થ અવસ્થાઓ મળે છે. જે અવસ્થા ઉત્પન્ન થાય છે અવસ્થા બધી વિનાશી છે અને સ્વસ્થ સ્વ અવિનાશી છે. તે અવિનાશી રહે તો સ્વસ્થ રહી શકે, નહીં તો પેલું અસ્વસ્થ થયા કરે. અવસ્થાઓમાં પોતે અસ્વસ્થ રહે છે, એની સભાનતા હોય તો અસ્વસ્થ રહે છે. એટલી હદે બુદ્ધિનું એમ કે છે કે અવસ્થામાં અસ્વસ્થ રહે છે, એવું જોઈ શકે, જાણી એ પોતે જોઈ શકે ને જાણી શકે કે અવસ્થાઓમાં અસ્વસ્થ રહે છે, છતાં હા, પણ એ જોઈ શકે. છતાંય સ્વસ્થ નથી રહેવાતું. એ જોઈ શકે. ના પડી પછીની વાત કરો. છતાંય છે તો સ્વસ્થ નથી. છતાંય અસ્વસ્થતા જાય નહીં. હમ. છતાંય જાય નહીં. એટલે બુદ્ધિનું આવરણ વધારે. એટલું બુદ્ધિનું આવરણ વધારે, હે? એટલું બુદ્ધિનું આવરણ વધારે. ના, ત્યાં આગળ શું ન્યાય છે કે જોનાર છે, જે દાદાએ આત્મા આપેલો છે શુદ્ધાત્મા, તે જ આ જોનાર છે બધો. તે રૂપે આપણે રહીએ તો કશું ભાનગડ નથી. નહીં તો સ્વસ્થ ના સ્વસ્થ જોવા જઈએ તો બહાર નથી આવ્યો. એની ચાવી કઈ? એની ચાવી, હે? એની ચાવી કઈ? ચાવી અસ્વસ્થ થાય. આ બધાનો અસ્વસ્થ થાય કે સ્વસ્થ થાય બેવનો જાણકાર શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. અસ્વસ્થ થાય છે એટલે પોતે એમાં હાથ ગાલે છે. ફોરિનમાં હાથ ના ગાલવો જોઈએ એને. શું સ્વસ્થ થાવ કે અસ્વસ્થ થાવ અમારે જાણ્યા હાથે કામ છે. આ બધી પૂતગલિક અવસ્થાઓ છે અને પૂતગલિક અવસ્થાને જે જાણે એ શુદ્ધાત્મા કહેવાય. પૂતગલિક એટલે પુરાણ ગલન થયેલી. જે અસ્વસ્થતા તમે આવે ક્યારે કે પુરાણ થયેલું હોય તો જ અત્યારે આવે તો ગલન થઈ જાય અત્યારે આવીને. પણ રસોડામાં બેઠેલા હાથ તો દાજે જ કઈ ને કઈ. રસોડામાં બેઠા એટલે હાથ તો દાજે ને કઈ કઈ. હા, એમ હાથ ગાલ્યો એટલે પછી ફોરેનમાં હાથ ગાલ્યો દાજા કે રહે જ નહીં. રસોડું વસ્તુ જેવી છે. એ અમે હાથ ના ગાલીએ અમે, અને બીજાને કહીએ કે ભાઈ હાથ ના ગાલશો. કારણ કે
આમ જે ફળ મળવાનું તે તો મળવાનું જ છે, ઉપરાંત તેના હાથ ગાળ્યો તેનું ડબલ ફળ મળે છે. બે ખોટ ખાય છે, એક જ ખોટ ખાવ ને આપડે. શું અસ્વસ્થ ચંદ્રકાંત ભાઈ છે, અસ્વસ્થ છે એવું તમારે જાણ્યા કરવાનું. અસ્વસ્થ છે એ 5 કલાક પછી ખરાબ થઈ જશે, બે ખોટ નહીં જાય જોયા કરશો તો. અને જેટલું વધારે અસ્વસ્થ જેટલો સમય ખેંચાય એટલું આવરણ વધારે કહેવાય. અસ્વસ્થતાનો સમય જેટલો વધારે ખેંચાય એટલું વધારે આવરણ કહેવાય. વધારે આવરણ, એટલું વધારે આવરણ કહેવાય જેટલો વધારે સમય રહેવાય. હા, જેટલું આવરણ એટલું ખેંચાયા કરે. પણ જો તમે શુદ્ધાત્મા તરીકે જોજો કર્યા કરો ને તો એ ગમે એટલું આવરણ જલ્દી ઉડી જાય છે બરાબર, એનો ઉકેલાઈ જાય. અને તેમાં પોતે હાથ ગાળવા ગયો તો મારી માથાકૂટ ઉપર થાય. પછી કર્યા પછી જય સચ્ચિદાનંદ. વિતરાગ પુરુષો શારીરિક આધિ વખતે પોતાની જાતને કેવી રીતે એ મુક્ત રાખે છે? આ પૂછીએ. હા, એટલે જ આ વિતરાગ પુરુષો શારીરિક દુઃખ આવે, દાખલા તરીકે આપનું છે, આ પગનું થયું તો એમાં છે તો પોતે કેવી રીતે મુક્ત રહે છે? વેદના તો એવી જ થતી હોય વેદના તો એવી જ થાય ને, બધાને જેવી. બધાને જેવી થાય છે એવી જ થાય ને. એમને બધું સ્વામીપણું ના જે દસ્તાવેજ છે થોડું ફાડી નાખેલા હોય. જે બાલકીપણાના દસ્તાવેજ છે કે આ મન મારું છે એ દસ્તાવેજ ફાડી નાખેલો, બુદ્ધિ મારી છે દસ્તાવેજ ફાડી નાખેલો, આ વાણી મારી છે દસ્તાવેજ ફાડી નાખેલો. શું કે આ છે ટેપ રેકર્ડ છે, એવું કે ઓરિજિનલ ટેપ રેકર્ડ. આ દેહ મારો છે દસ્તાવેજ ફાડી નાખેલો હોય. એટલે પછી શું કે ભાઈ આ પબ્લિક ટ્રસ્ટ છે. શું કે પબ્લિક ટ્રસ્ટ. હા, એટલે પછી એમને બીજું અસર કેટલી થાય કે આ પબ્લિક ટ્રસ્ટ પૂરતી થાય, આ દેહ ની થાય. અત્યારે ડાયર દુખતી હોય ને તો અસર થાય. અને ગાળો પડે ગમે એટલું ગાળો પડે, અપમાન કરે, પૈસાનું ખોટ જાય, તે કઈ અસર ના થાય. વિતરાગ પુરુષ નું તાદાત્મ્ય પૂર્વક નું તાટસ્થ કહેવાય. તાદાત્મ્ય એમનું તાદાત્મ્ય પૂર્વક નું તાટસ્થ્ય એ વિતરાગ પુરુષ ની સ્થિતિ કહેવાય. તાદાત્મ્ય પૂર્વક નું તાટસ્થ્ય, તટસ્થતા. તટસ્થતા તાદાત્મ્ય પૂર્વક નું કહેવાય. એકલું તટસ્થતા કહેવાય. તે એકલું તટસ્થતા કહેવાય. એ તાદાત્મ્ય પૂર્વક અત્યાર સુધી જે અમલ લાગુ થાય છે ને એ શુદ્ધાત્મા લાગુ થઈને બોલો છો ને, હા, તો એ બરાબર છે વાક્ય. શું એ તટસ્થતા એટલે બિલકુલ તટસ્થતા, આમાં જરાય પક્ષપાત ના હોય. પણ તો તાદાત્મ્ય વિહીન નહીં એમ, તાદાત્મ્યતા વગરની નહીં એમ. શું કે છે? એટલે તાદાત્મ્યતા વગરની નહીં એમ. તાટસ્થ્ય ખરું. તાટસ્થ્ય ખરું પણ તાદાત્મ્ય વિહીન નહીં. તાદાત્મ્ય વગર તો થાય જ નહીં. તન્મયાકાર, એકાકાર, તાદાત્મ્ય, એકાકાર, અભેદ ભાવ, સહેજે ભિન્નતા નહીં. એમનો પ્રશ્ન એ ટાઈપ નો હતો, એવું જાણવા માંગે છે કે હવે તમારું જે તાદાત્મ્ય પણ છે તો હવે ધારો કે આ દેહ નું છે તો આ દેહ ને અહીં વાગ્યું હોય તો તમને ત્યાં જ તમારે જાણમાં આવે, પણ તમે અહીં વાગ્યું છે એવું ના કહો. એટલે જે અમને છે એવું જ તમને હોય એ પ્રમાણે ત્યાં તાદાત્મ્ય હોય, પણ છતાં માનસિક રીતે દુઃખ ન થાય ત્યાં આગળ તમે એક તટસ્થતા હોય. ના, અમને તાદાત્મ્ય ના હોય, દેહ જોડે તાદાત્મ્ય નહીં, ખબર જ ના હોય કે ના, પણ એ જેટલો વખત વાતો કરું તો મને ખબર જ ના હોય કે અહીંયા આ થયું છે એવું. એટલે પછી અહીં જોઈએ ત્યારે ખબર પડે, બાકી ખબર જ ના હોય એવું. પાડોશી જેવું લાગ્યા કરે, પાડોશી જેવું થયું હોય ને તો એ પાડોશી દ્વૈત થયો કે નહીં દાદા? પાડોશી દ્વૈત થયો ને, પાડોશી એટલે દ્વૈત થયો ને, બીજો થયો ને. એટલે એ બીજો નહીં પણ એના જેવું અસર રહે. જેમ આપડે પાડોશી કશું થયું હોય એના જેવું પાડોશી થયું તેમ આપણને પેલી અસર ના રહે ને, એવું એના કશું અસર ના રહે. બધું આ દેહ ને મન ને મન કુદાકુદ કરતું હોય પણ મન તો અમારે હોય જ નહીં. મન અમારું કેવું હોય કે ક્ષણે 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 ફર્યા જ કરે, એક જગ્યાએ સ્થિર ના રહે. કારણ કે આમ તમારું મન કેવું હોય કે 5 કલાક સુધી એક ને એક જગ્યાએ ભમ્યા કરે, જેમ પેલી ગોળ ઉપર માખી ભમતી હોય એમ ભમ્યા કરે. અમારું મન એવું ના હોય, દરેક નવું 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 ફર્યા જ કરે. મન પાડોશી ના દુઃખે દુઃખી ના થાય, પાડોશી ના દુઃખે દુઃખી ના થાય, કોઈના દુઃખે દુઃખી ના થાય.
કોઈના દુઃખે પોતે પોતે દુઃખનો સ્વભાવ જ નહીં પોતાનો, પછી કેમ દુઃખી થાય તે? ઉલટું એના સ્પર્શથી અમારે સુખ થઈ જાય, એના સ્પર્શથી અમારે સુખ થઈ જાય. લોકની ભાષામાં લઈ જાય એટલું પોતાને સમજાય ને, એટલે પોતાની ભાષામાં લઈ જાય. પોતાની ભાષાનું એવું વાક્ય જ નથી આમાં. આ ચારિત્ર છે તે આ વ્યવહાર ચારિત્ર છે ને, સાધુ આચાર્ય બધા દેહનું ચારિત્ર બધું, એ ચારિત્ર થી મળીને તે આત્મ ચારિત્ર સુધીની ચારિત્ર છે. છેલ્લામાં છેલ્લું જ્ઞાન દર્શન ચારિત્ર તપ. એ ચારિત્ર, આ ચારિત્ર બધાના ફોટા પડે, પેલા ચારિત્ર નો ફોટો ના પડે. જે છેલ્લી ક્રિયાઓ છે જ્ઞાન દર્શન ચારિત્ર તપ, એ ચારેનો ફોટો પડે નહીં, અને આ બધાનો ફોટો પડે. છેલ્લું તપ કયું? છેલ્લું તપ કયું? હે, છેલ્લું તપ કયું? છેલ્લું તપ અત્યારે તમને કહ્યું હોય ને કે ભાઈ એક માણસ ગાળો ભરતો આવતો હોય તો તમને શબ્દ યાદ આવે, મારો આજ્ઞા આપેલી કે સંભાવ નિકાલ કરવાનો છે, સમજો ને? એવું સંભાવ નિકાલ કરવાનો શબ્દ હોય છે ને આપેલો, તે એ પ્રમાણે બોલવું, એ પ્રમાણે નક્કી કરવું સંભાવ નિકાલ કરવો છે, એનું નામ તપ છે. તે તપસ થાય, સમજ પડે ને? તપસ થાય તે તપ એટલે તપવું. આ સ્થૂળ તપ કહેવાય. બાહ્ય તપ બધા બાહ્ય તપ છે એ બધા સ્થૂળ કહેવાય, એના ભૌતિક સુખો મળે. અને આંતરિક તપ એ સૂક્ષ્મ તપ છે, તેનું ફળ મોક્ષ મળે. અત્યારે ચંદ્રકાંત પર કોઈ ગાળ પાડી તો મય મન બુદ્ધિ બધું તપે. શું થાય? એ તપને એ જોયા કરે, એનું નામ એનું નામ સૂક્ષ્મ તપ કહેવાય. એ તપને જોયા કરે, ઠંડુ થતા સુધી જોયા કરે, એનું નામ સૂક્ષ્મ તપ. આપણે સમજમાં આવ્યું? હું કહેવા શું માંગુ છું? આવું વહુને વડવડ કરતી હોય તો બહુ ડાપણ વાળી હોય તો સૂક્ષ્મ તપ બધું બહુ મૂલ્ય કરે છે. શું હિન્દુસ્તાનમાં આ તપ એની મારે મફતમાં ઘેર બેઠા મળે. સાસુ ઘેર બેઠે ગંગા. શું કે છે? સાસુ ઘેર બેઠા ગંગા છે. ઘેર બેઠો ગંગા બધી, પણ લાભ ઉઠાવતા નથી ને. હા, અને સરસ્વતી નો યોગ થાય જીવ ઉપર. કહી દે તમારો વેતાજ કઈ છે કે છે ભાઈ ને, તે કઈ આપડે તપ કરવું પડે. આપણા વિજ્ઞાનમાં તપ કરવાનું ક્યાં આવ્યું? હે, આપણા વિજ્ઞાનમાં તપ કરવાની જગ્યા કઈ આવી? તપ કરવું એટલે શું કે પાછલો જે હિસાબ ચૂકવવાનો ને, ચૂકવતી વખતે મીઠાશ આવે અને કડવું આવે. મીઠાશ આવે તેને ત્યાં તપ કરવાનું છે, અને કડવું આવે ત્યાં તપ કરવાનું છે. શું સમ્યક. અને ફળ તો આપ્યા વગર ને, ડિસ્ચાર્જ કરવું એના ફળ આપ્યા, મીઠાશ નું મીઠાશ આપે અને કડવાશ નું કડવાટ આપે. પણ દાદા તમે કહ્યું છે કે ભૂપતભાઈ મને ગાર પાડી તો મને તરત ખબર પડે કે આ તો મારા કર્મનો ઉદય છે, એમનો કઈ દોષ નથી. પછી એ તપ ક્યાં આવ્યું? એ તો નથી એ તપ પણ કઈ તપ લાલ લાલ થઈ જાય છે ને, હૃદય લાલ લાલ ફાટી ના જાય. છે તો જ્ઞાન કહેવાય. એ જ્ઞાન થી એ તો તપ જ નહીં ને. તપ કરવાનું થયું. તપ કરવાનું એટલે શું? પોતાનું તપ કરવું નથી પડતું. મન બુદ્ધિ તપે છે, એ તપ. મન બુદ્ધિ જે તપી રહ્યું છે તેને ક્ષમતાપૂર્વક જોયા કરવાનું નામ તપ કહેવાય. આવતી અધૂરા પણ એને ક્ષમતાપૂર્વક જોયા કરવાનું, તન્માયાકાર નહીં થઈ જવાનું. આ જગત ના આખું મન બુદ્ધિ તપે જોડે પોતે તપી જાય એમ, અને આ તપે નહીં જોડે. એ સૂક્ષ્મ તપ કહેવાય. મન બુદ્ધિ તપી જાય કે ના તપી જાય? જગતની તપે એ પોતાની અધૂરી પણ રહ્યું. તપ એ અપૂર્ણતા કેવાય એમ પૂછો. હા તપ જ્યાં સુધી તપવું પડે, તપ કરવું પડે ત્યાં સુધી કરવું નહીં પડતું. તપ સ્વાભાવિક રીતે થાય છે. જ્યાં સુધી તપ થાય છે ત્યાં સુધી અધૂરી કહેવાય, અપૂર્ણતા કહેવાય. અવસ્થા અપૂર્ણ કેવાય. ત્યાં સુધી એની અપૂર્ણતા, આ અવસ્થા અપૂર્ણ કહેવાય. તપ થાય અપૂર્ણ તો ઠેર સુધી કેવળ જ્ઞાન થતા સુધી અપૂર્ણ જ કહેવાય. મારું અપૂર્ણ કહેવાય અને તમારું અપૂર્ણ કહેવાય. શું બંનેમાં ફરક કેવાય દાદા? પણ તમારું ને મારું. પણ તમને બેમાં ફેર છે. તમને તપ ના થાય, તમારે તપવું ના પડે, હૃદય લાલ લાલ ના થઈ જાય. અમારે થાય નટવરબેન થઈ જાય. એવું ના થાય, તમારે જેવું ના થાય. હા, પણ અરે અમુક ના થાય એવું એમને અમને અમુક વખત નહીં થતું ને કશું. તમને તો કશામાં ના થાય. ના પણ ના થાય, પણ તો છતાં એ તપ કહેવાય. શું ના થાય એને છતાં તપ કહેવાય?
સૂક્ષ્મતમ અવસ્થાને પણ અપૂર્ણ ના એમ નહીં. કેવલ જ્ઞાન સુધી હવે આ પગ છે અહીં મૂકીને આખી રાતના આને આ પોઝિશનમાં સુઈ રહેવાનું એટલે બધા પાહો તપે બધું તપે. એ તપ થાય એટલું. એ જુદી વાત થઈ. એ દાદા શારીરિક થઈ એ બીજો પોઈન્ટ આવી ગયો. બુદ્ધિ કુદાકુદી કર્યા કરે. એટલે જેટલું તપવાનું થયું એટલું અધૂરાપણું થયું ને પોતાનું પોતાની જાગૃતિનું હે પોતાની જાગૃતિ અથવા પોતાની જ્ઞાન દશાનું અધૂરું પણ થયું ને એટલું. એ તપ કરવાથી પોતાનો આ જ્ઞાન દશા વધારે ડિગ્રીમાં વધે છે. અધૂરું તો છે જ ને. 360 ડિગ્રી પૂરી કરવાની છે તેને બદલે 200 250 થઈ હોય 300 થઈ હોય હવા 300 થઈ હોય તેમ વધતું જાય છે એમને તપ કરતું જાય. તપવાથી એ પરિશુદ્ધિ થાય છે એમ દાદા તરફથી. પરિશુદ્ધિ તપવાથી પરિશુદ્ધિ થાય છે એમ. તપવાથી આ જે સોનાને જેમ શુદ્ધ કરે છે ને એ તપ છે તે છેલ્લું શુદ્ધતા લાવે છે. શું? બરોબર સોનું ના કહેવાય, પૂર્ણ સોનું ના કહેવાય. ત્યાં સુધી પૂરેપૂરું સોનું ના કહેવાય ને, 100 ટચનું ના કહેવાય ને, પૂરેપૂરું શું 100 ટચનું સોનું ના કહેવાય ને ત્યાં સુધી. 100 ટચ નું તો હોય ના કેવું. હા એટલે આખી 100 ટચ નું સોનું તો હોય ના કેવું અને 100 ટચ નું તમે ના કહેવાય. કારણ મારે આ પગ મૂકો પડે ને હવે એ નથી તપ્યા કરે. બે તપે કે એ તપ કરવું જ પડે. જ્ઞાની નહીં, બધાને એ તપ કરવું પડે. ધીરુભાઈ, દાદા તપને કરવું અને સમજથી થવું એમાં શું ફેર? હમ. તપને કરવું પડે અને સમજથી થવું એ બેમાં કેટલો ફેર? એ તો કરવું પડે. શબ્દ બોલીએ છીએ, બોલી થઈ જાય. સમજથી જ થાય છે બધું. બે વાત છે, એક તો કરવાના ભાવ થાય ના છે ના અને ના, કરવાના કરવાના ભાવ ભાવ નહીં, કામ કર્યા કરે છે. પણ જ્યાં સુધી તો સમજ કરવાની ગુલાટો મારે છે સમજ જે છે ને તે જ આપણે કામ કરાવડાવે છે બધી. કરતા પણ રહેતું નથી. પછી થોડું કરવાનું કઈ પણ કરવા પણ આવે છે ત્યાં સુધી શુભ અશુભમાં જાય છે. કરવા પણ હોય જ નહીં, પણ કરવાનું અહીં હોય જ નહીં. આ એટલે થઈ જાય છે, કરતા તો કોઈ છે જ નહીં. નહીં, અહીં કરવા પણ હોય ને. આ તો સમજાવવા માટે સંજ્ઞાપૂર્વક વાણી બોલવાની હોય છે. સમજ પડી ને? પ્રોબ્લેમ લેંગ્વેજમાં આવે. એને કરવા પણ હોતું જ નથી અહીંયા આગળ. એ શબ્દ બોલ્યા તેથી કઈ કરતા થતો નથી. જેન મીડિયમ ઇઝ લેંગ્વેજ ડિસ્ટોર્ટ કરવા. ડિસ્ટોર્ટેશન જો થાય ને આ ઇન્ટરપ્રિટેશન નું ડિસ્ટોર્ટેશન છે. તપ શેને કહેવાય, ફલાણું શેને કહેવાય, તપ થઈ રહ્યું જ છે. આ લોકો કે છે અમે સૂક્ષ્મ તપ કરીએ, કરતા શું નહીં, થઈ કરી રહ્યા જ છે બધા. હા, એ મારી આજ્ઞા પાડે છે ને તે કઈ સૂક્ષ્મ તપ કરે જ છે બધા. સમજપૂર્વક કરે છે. આ બધું દાદા એવું જોયું છે કે થઈ જ જાય છે, થઈ જ જાય થતું છે, નથી. થઈ જ જાય છે. હા પણ આ તો સમજાવવાની ભાષા થઈ જવાનું થઈ જાય ભાષા. એમ જોવા જઈએ. થઈ જવાનું તો પેલું તપવાનું ખીજાઈ જવાય છે. આપણે એમ પણ કહીએ. ક્રોધે થઈ જાય છે. હા. ખીજાવાનું પણ થઈ જાય છે એમ કહું. આપણ તે ખીજાવાનું થઈ જવું વાત કહેતા હતા ને આપ, મહાવીર ભગવાન ખીલા મહારાજે ક્યાં છે, ખીલા બિલા નહીં પણ બરું ગાલી દીધું. બરું, હા, આ બરું હોય છે ને જંગલોમાં, તે પેલા ભરવાના છોકરા આમ ગાલી દીધેલું. ગોપાલે તે અંદર આર પાર પેસી ગયેલું ભાઈ પેલા નાર તોડીને. અને પછી એ લોકો બીજા કોઈ ભાગ્યા લ્યું છે ભગવાન ને. શું? પણ પેલું મય વેદના રહ્યા કરે. એટલે ઘણા માણસો વિચાર પડી ગયા કે આ ભગવાનના માળા ઉપર શલ્ય કેમ દેખાય છે. નિશલ્યતા હોય. કેવી હોય? નિશલ્યતા. નિશલ્યતા. મુક્ત ભાવ એવા જ હોય ભગવાન તો. જો છતાં આવું શલ્ય કેમ દેખાય છે. એટલે પછી કોઈ ગામમાં ગયા ત્યારે વૈદ્યને સમજ પડી કે ભગવાનને કઈક શલ્ય છે માટે જોવા જો, તપાસ કરવા દો. કાનમાં તપાસ કર્યું ત્યારે ખબર પડી કે આ તો મહી બરું છે. એટલે ખેંચી લીધું લોકોએ. મોટી ચીજ. દવા મૂકીને ખેંચી લીધું. તે ઘડે બૂમ બહુ મોટી પડી. ઓ અરે વાંચમાંથી પાણી ટપકા પડી ગયા. એટલે લોકોએ કહ્યું કે આ ભગવાન તમારા રડ્યા કેમ? શું? હવે તે ઘડીએ એમને તપ હોય. શું હોય? તપ. જબરદસ્ત તપ હોય અંદર. શું? બરોબર. આ જો શલ્ય તું તપ ને તપ જ રહ્યા કરે. પછી દેવ લોકોએ જાત જાતના પીડા કરી. એમને મોટા આવડા મોખણ મોટા નાખ્યા હતા ફરો દેવ લોકોએ. તે મોખણ સુઈ રહ્યો પાહા ફેરે એ કઠોરતા ના હોય એમનામાં. એ અહંકાર વાળા એમને સુઈ રહે, પાહુ ફેર્યા વગર સુઈ રહે. મોકર કાઢ્યો તો અમને અહંકાર નહીં, પાહા ફેર્યા જ કરે. અહંકાર વાળો શું કરે? અને આ તો અહંકાર નહીં. એટલે સહજ ભાવ દેહ જેવું થયા જ કરે. આખી રાત પાહો કશીને કાઢીને ભગવાન કાઢતા હતા. આ બધું સૂક્ષ્મ ભાવે તપ જ બધું કરવું પડે. પરમહંસ રામકૃષ્ણ નિર્વેણ પૂછો.
ડોક્ટર એમ કહ્યું મને ગળામાં કેન્સર થયું છે, મને કેળું ખાઓ એવી વ્યવસ્થા કરી આપો. એવો ભાવ કેમ થયો? એ વસ્તુનો સ્વીકાર ન કર્યો. રામકૃષ્ણ પરમહંસ ને ગળાનું કેન્સર થયું હા. ત્યારે એવું એમને કહ્યું ડોક્ટરે, ત્યારે એમણે છે તો કેળું ખાવાની ઈચ્છા કરી. અને કહ્યું આ કેન્સર મટી જાય તો કેળું ખાવ. આ કેન્સર મટી જાય તો કેન્સર મટી જાય તો હું કેળું ખાઉં. તો એમને આવી ઈચ્છા કેમ થઈ ગઈ હશે? વિતરાગ છે તો. વિતરાગ તો બધી ના ઈચ્છા બધી થાય. ઈચ્છા રામકૃષ્ણ પરમહંસને વિતરાગ કહેવાય ને, સમજો ને, વિતરાગ કહેવાય ને. વાણી ઉપરથી ઓળખાય કે આ વિતરાગ છે કે વિતરાગ, સમજ પડે ને. રામકૃષ્ણ પરમહંસ મહાન સંત પુરુષ કહેવાય, મહાન સંત પુરુષ. શું વિતરાગ ને કોઈ દુઃખ ના દેખાય. દુઃખ તો એ તો એમની કરુણા કઈ રીતે વહે? મહાવીરની મહાવીરની કરુણા કઈ રીતે વહે? ઈ કરુણા તો કેવી, બિલાડી ઉંદરની પાછળ પડી હોય તો ઉંદર ઉપર એ કરુણા, બિલાડી ઉપર એ કરુણા. અને બિલાડી પાસે કૂતરું પડ્યું હોય તેની ઉપર એ કરુણા. કૂતરાની પાસે કોઈ માણસ ડોગલી પાસે પડ્યો તેની ઉપર એ કરુણા. એટલે વિયેટનામ પર પણ કરુણા અને ચીન ઉપર પણ કરુણા. એવો ચીન ઉપર એ કરુણા અને વિયેટનામ ઉપર એ કરુણા. હે? ચીન ઉપર એ કરુણા અને વિયેટનામ ઉપર એ કરુણા. આ બધા પર કરુણા. કારણ કે આ થતે ઉંદર આનો આ ફળ ભોગવી રહ્યો છે, આ બિલાડી ફળ ભોગવશે તેનું દુઃખ એમને કરુણા ઉત્પન્ન થાય. બિલાડી ફળ ભોગવશે એનું છે તે ઉત્પન્ન થાય એમને. એટલે બધું કરુણા જ દેખાય એમને. અને ખરેખર કોઈ ભગવાનની ભાષામાં જગતમાં કોઈ મરતો નથી ને જીવતો નથી. મારતો એ છેલ્લી ભાષા ભગવાનની. શું કે છે? કૃષ્ણ ભગવાનની ભાષામાં કોઈ મરતો નથી, જીવતો નથી. આ ભ્રાંત લોકોમાં ભાષામાં જ આ બધું મરે છે, જીવે છે ને. આ બધું જે છે તે ભ્રાંત ભાષામાં. ભગવાનની ભાષામાં કોઈ મરતો જીવતો તો એ અંતિમ બ્રાહ્મી અવસ્થા કહેવાય ને ગીતા પ્રમાણે. કારણ કે એમાં એ જ વર્ણન છે. ગીતા પ્રમાણે અંતિમ બ્રાહ્મી અવસ્થા કહેવાય ને. સ્થિત પ્રજ્ઞતાની અંતિમ બ્રાહ્મી અવસ્થા. ત્યારે ગીતામાં જે કહ્યું છે, જે આ મરતો નથી ને કોઈ જીવતો નથી ને મારતો નથી. સ્થિત પ્રજ્ઞા એ બહુ જ વિવેક, સદવિવેક વાળો દશા છે. જાગ્રત દશા સદવિવેક વાળી જાગ્રત દશા છે. શું અનુભવ કરતી કરતી આવે ઉપર, અનુભવ કરતી કરતી. હવે એ પ્રજ્ઞા થોડોક જ ભાગ ઉભો ખુલ્લો થયો હોય ને પછી એ પ્રજ્ઞામાં સ્થિર રહેવા માંગે. બીજામાં પ્રજ્ઞામાં સ્થિર રહે એટલે મોક્ષે જવાનું, પ્રજ્ઞા મોક્ષે લઈ જવા માટે વળતી રહ્યા. પછી જો આપણે જ્ઞાન આપીએ છીએ પ્રજ્ઞા જ ઉભી થઈ જાય છે. પ્રજ્ઞા જ સ્થિત પ્રજ્ઞા કરતા તો જનક વિદેહની દશા ઊંચી હતી સ્થિત પ્રજ્ઞા કરતા. સ્થિત પ્રજ્ઞા આદમી કોઈ હોય તેના કરતા જનક વિદેહની દશા ઊંચી હતી. કરુણા સ્થિત પ્રજ્ઞતામાં કરુણા અંતર્નિહિત છે. સ્થિત પ્રજ્ઞ દશામાં સ્થિત પ્રજ્ઞ દશામાં કરુણા અંતર્નિહિત છે. સ્થિત પ્રજ્ઞા દશા ને સાથે હજુ બુદ્ધિ છે તે દયા હોય. શું કહ્યું? દયા. સ્થિત પ્રજ્ઞા દશામાં દયા હોય, કરુણતા ના ફૂલે. અને જ્યાં દયા એ દ્વંદ્વ ગુણ છે. શું છે? દયા દ્વંદ્વ ગુણ છે. એટલે એક બાજુ દયા છે તો એક બાજુ નિર્દયતા ભરી પડી હોય પણ આપણે ખબર ના પડે. દયામાં ખરું. કરુણામાં થોડી ઘણી પણ નિર્દયતા હોય તો જ દયા હોય. કરુણાની અને કરુણા દ્વંદ્વ ગુણ નથી. કરુણાનું ગુણાંક ઊંચો પેલા કરુણા એ દ્વંદ્વ ગુણ નથી. સામુદાયિક ભાવ, પ્રેમ ભાવ. પ્રેમ જેવું જ છે કરુણા તો. એક જાતનો પ્રેમ જ કહેવાય છે. એનો અર્થ એવો થયો કે કરુણામાં કરુણતાનો ભાવ અનુભવે ત્યારે કરુણા થાય, અને પેલામાં મહાવીરમાં તો થાય જ નહીં. બુદ્ધને કરુણા થાય એનો અર્થ કે એ કરુણતા તરફ સંવેદનશીલ છે. ના દયા બુદ્ધની દયા નથી. બુદ્ધને કરુણા જે થાય છે એમણે એ જ કહ્યું. એ જે કારુણ્ય છે જગતનું કઈ પણ કરુણ કરે ટ્રેજિક એમને સ્થિતિ છે જે એના માટે હી સેન્સિટિવ. હવે બુદ્ધને જે કરુણા છે તો એ છે તો એ કારુણ્યતા તરફ, લોકોના દુઃખો તરફ એને એટલું કરુણતાનું સેન્સિટિવ પણ છે. એમને કારુણ્યતા ઉભી નહીં થઈ, કરુણા ઉભી થઈ છે. કરુણા ઉભી થઈ છે, કારુણ્યતા ઉભી થઈ નથી. કરુણા ઉભી થઈ છે. અને બુદ્ધિ એમને જે દયા હતી ને તે
પૂરી થાય છે કે તરત જ આ બુદ્ધ ભગવાન થાય છે. હા, બરોબર. દયાની દયાનું છેલ્લું સ્ટેજ પૂરું થઈ રહે છે કે તરત જ બુદ્ધ ભગવાન થાય છે. પણ ત્યાંય છે તે આ ઇમોશનલ રહે છે. આત્મા સંપૂર્ણપણે જાણ્યો નથી. સમજ પડે ને? સારું. બુદ્ધની કરુણા જ્યાં પૂરી થાય ત્યાંથી મહાવીરની સ્થિતિ શરૂ થાય છે, એમ કહેવાય ને? એટલે બુદ્ધની કરુણા જ્યાં પૂરી થાય છે ત્યાર પછી મહાવીરની સ્થિતિ શરૂ થાય છે. કારુણ્યતા ઉત્પન્ન થાય છે. પછી આ બુદ્ધને જે કરુણા છે ને તે આત્મા નથી જાણ્યો એટલા જ માટે છે. એ અનાથ તો કહેતા હતા ને એના? એ આત્મા જાણવાના માટે એમને વારે લાગે એવું નથી. ફક્ત હવે એ ટાઈમ જ થઈ ગયો છે. પણ એવો સંજોગ બાજવો જોઈએ. એમણે એમની પાલીમાં અનાથ તો કહ્યું છે, એટલે અનાત્મ, નો સોલ. એ એમની પ્રતીતિ જ છે. એ એમ કે છે એમની પાલી ભાષામાં અનાથ એટલે કે આત્મા નથી, એવું નો સોલ એવું કે છે. એવું નથી કેતા. એ એવું કે છે કે આંબળે જે જીવ છે તેને ભોગવ્યું એ જીવ પછી ગયો ના બીજો આવ્યો કે છે. શું કે છે? ફ્લક્સ. હા, એ એમ જ કે છે કે એ આત્મા ગયો ના પછી બીજો આવ્યો. ચેતન હા, એમ જ કે એવું એ કહેવા માંગે છે. એની થિયરી એવી કહેવા માંગે છે. કન્ટિન્જન્સી ઓફ લાઈફની. ક્ષણે ક્ષણે આત્મા. એટલે વિનાશ થાય છે અને ઉભું થાય છે, વિનાશ થાય છે અને ઉભું થાય, વિનાશ થાય છે અને ઉભું થાય છે. એ એમની થિયરીમાં થોડોક આ જ્ઞાન એમને જો પ્રાપ્ત થયું હોત ને તો મહાવીર જેવા જ્ઞાન. એમાં ભેદ નહીં. એમાં કોઈ બહુ મોટી દશા ઊંચી થયેલી બુદ્ધ ભગવાનની. અને બુદ્ધિનું તો આખું એનું એ જ કરી નાખેલું, ખુલ્લું કરી નાખ્યું છે બુદ્ધિનું તો. બુદ્ધિવાદ બધો ખુલ્લો કરી નાખ્યો છે. કારણ કે બધા લેયર્સ માં ઉપર ગઈ પછી ગયા. અમને છે દયા ના હોય. ના, બિલકુલ દયા ના હોય. દયા હોય ને ત્યાં નિર્દયતા હોય. શું હોય? આપણે સમજમાં આવ્યું વાત કે દયા એ ધંધો ગુણ છે. દયા હોય તો નિર્દયતા અવશ્ય હોય. શું? એટલે બિલાડી ઉંદર ને મારવા જતી હોય ને અમને હવે આમાં હાથ જ ના ગાલીએ. એમનો પ્રશ્ન છે રમણ મહર્ષિની કઈ સ્થિતિ હતી? સારી સ્થિતિ હતી. એ હું કોણ છું એની તપાસમાં જ પડેલા છે. શું હું કોણ છું એની તપાસમાં એમને જડ્યું નથી. એમને જડ્યું નથી. પણ સ્થિતિ સારી હતી. બહુ વિચાર આગળ ગયા હતા. બહુ અનુભવપૂર્વક આગળ ગયા હતા. પોતે સ્થિરતાનો અનુભવ કરી કર્યો હતો કે આ કેવી રીતે જગત ચાલ્યા કરે છે. સ્થિરતાથી અનુભવ કરી કર્યો. સ્થિર રહીને પોતે અહંકારથી ડખો નથી કર્યો. એ સમજવા જેવું છે. એમનું એટલું બધું સમજવા જેવું છે. એ સ્થિતિ જુદી લાગે છે. પરમહંસ કરતા આમની સ્થિતિ જુદી લાગે છે, ઊંચી લાગે છે. રામકૃષ્ણ પરમહંસ કરતા આમની સ્થિતિ રમણ મહર્ષિની ઊંચી લાગે છે. હા, ઊંચી લાગે છે. પણ રામકૃષ્ણ પરમહંસ ની એમની દાનત, એમના વિચારો, એમનો ભાવ એ જલ્દી મોક્ષ અપાવડાવે એવો હતો. શું હતું? એ ભક્તિ માર્ગે રમણ મહર્ષિ બહુ સ્પીડી પ્રાપ્ત કરી શકે એવું હતું. અને માતાજી જોડે સ્થિરતા આટલી બધી. રમણ મહર્ષિ બહુ સ્ટેડી માણસ હતા. બહુ સ્ટેડી માણસ. અને બહુ સારું પ્રગતિ બહુ સારી પાડી હતી. બહુ સારી પ્રગતિ. બીજો અનુભવ બહુ હતો. ભલે હું કોણ છું એ જણાયું ના હોય પણ બીજો અનુભવ એટલે પોતે જે થયા તેને જોયા જ કરતા હતા. બીજું માથાકૂટ નહીં, ડખો નહીં કરતા હતા. સાક્ષી ભાવ. એમાંથી બહુ અનુભવ થયા એમને. અને અમને ડખો તો નતો. રામકૃષ્ણ પરમહંસ એટલે બહુ ઊંચી દશા, સારી દશા કહેવાય. અને માતાજીનું આટલું બધું એ હતું એમની પર કૃપા. પણ સરળ, બહુ સરળ. આ બે મહાત્માઓ બહુ સમજવા જેવા છે. એ બે મહાત્માઓ. બાકી બીજા બધે જ્યાં આગળ છે તે એટિકેટ છે ને ત્યાં ધર્મ નથી. આ બે મહાત્માની પાસે એટિકેટ જેવી વસ્તુ હતી. એટિકેટ તમે સમજે ને? બોલો તો હું તો સાચી બે જગ્યાઓ સાચી છે. તદ્દન સાચી બે જગ્યાઓ.